બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। મોંઘવારી એવી છે કે જે અત્યારે લાખ 1.5 લાખ માસિક કમાવે છે તેમની પાસે બેસી જાઓ તો તે પણ મોંઘવારીની કથા સંભળાવતો મળશે। હોસ્પિટલ, મેડિકલ, સ્કૂલ, પેટ્રોલ, ડીઝલ, ટ્રાન્સપોર્ટ, લાઇટ બિલ, ગેસ બિલ, ખબર નહીં કેટલા બધા બિલોમાં વધારો થયો છે તે બધું તમારી પાસે સંભળાવી દેશે। કરિયાણું, શાકભાજી, વાર તહેવારે કપડાં, ચપ્પલ વગેરેની ખરીદી, ફંક્શન, લગ્નમાં થતા માર્કેટના ધક્કા, આમાં સામાન્ય માણસ કેવી રીતે પૂરું પાડે? આપણે વિચારમાં પડી જઈએ કે જે લાખ 1.5 લાખ પ્લસ કમાવે છે તો પણ તેને મોંઘવારી નડે છે, તો જેઓ 15-20 હજાર પગાર કે આવકવાળા છે તેમનું શું થતું હશે? તેઓ કેવી રીતે ઘર ખર્ચ, સ્કૂલ ખર્ચ, મેડિકલ ખર્ચ અને તહેવાર કે લગ્ન ખર્ચને પહોંચી પડતા હશે? મસ્જિદ મદ્રસામાં ખિદમત કરતા મૌલાના સાહેબ કે મુઅઝ્ઝિન સાહેબ કેવી રીતે જીવન પસાર કરતા હશે? ઓછા પગારવાળા નોકરિયાત કે 400-500 રૂપિયે દાડીએ જતો મજૂર કેવી રીતે પોતાના રાત દિવસ કાપતો હશે? શું તેમની પાસે પેટ નથી હોતા? શું તેમના ઘરે સંતાન નથી હોતા? શું તેઓ લગ્ન નથી કરતા? તેમના ઘરે બુઝુર્ગ મા બાપ નથી હોતા? તેઓ બીમાર નથી પડતા? તેઓને તહેવાર કે ફંક્શન નથી આવતો? તેઓને રહેવા માટે ઘરની જરૂર નથી હોતી? પ્રખ્યાત ફારસી કવિ શેખ સાદીની 2 પંક્તિઓ જબાન ઉપર આવી જાય છે। તેઓ કહે છે, સમગ્ર માનવ સમાજ શરીરના અંગો જેવો છે, જો તેના એક અંગને તકલીફ થાય તો બીજા અંગને પણ તે તકલીફ મહેસૂસ થાય છે। તુકઝ મહેનતે દીગરા બી ગમી ન શાયદ કી નામત નહદ આદમી। જો તને બીજાની તકલીફનો અહેસાસ નથી થતો તો તું આદમી એટલે કે માનવ જાત કહેવા લાયક જ નથી। એટલે હંમેશા એકબીજાની પરેશાનીથી બાખબર રહો, બનતી કોશિશે તેમની તકલીફ દૂર કરવાના પ્રયત્નો કરો। ખાસ કરીને જે આપણાથી નીચલું જીવન જીવે છે, જે કમજોર છે, જે ગરીબ છે, તેમની પરેશાની દૂર કરો। આ બહુ મોટી સેવા કહેવાય, નેકીઓનો ભંડાર કહેવાય। તેનાથી ખુદા ખૂબ રાજી થાય છે। જો ન કરી શકો તો ઓછામાં ઓછું એટલું જરૂર કરજો કે તમારા થકી કોઈને તકલીફ ન પહોંચે, તમારાથી કોઈ દુઃખી ન થઈ જાય। સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।